વડોદરા મહાનગરપાલિકામાં વહીવટ કામગીરી ઠપ થઈ છે। પાલિકાના તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે। નોંધનીય છે કે ભારે આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે। ત્રાહિત વ્યક્તિઓની કનડગતના કારણે હાલાકી થઈ રહી છે। ત્યારે જે હડતાલ જોવા મળી રહી છે, અધિકારીઓએ આવેદનપત્ર આપી અને રજૂઆત પણ કરી છે। કામ અર્થે આવતા નાગરિકોને પણ વ્યાપક પ્રમાણમાં હાલાકી થઈ રહી છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર આપણી સાથે લાઈવ જોડાયા છે। અમિત, ફરી એકવાર વિરોધના સૂર ઉઠ્યા છે, શું માહિતી સામે આવી છે? કયા કારણોસર વિરોધ થઈ રહ્યો છે? જો વડોદરા મહાનગરપાલિકાની કચેરી એક એવી કચેરી છે જ્યાં છાસવારે વિવાદો રહેતા હોય છે। આ કચેરી ચર્ચામાં રહેતી હોય છે। વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે અત્યારે ઊભા છીએ, જ્યાં આજે એક દિવસ માટે અને આવતીકાલ માટે એટલે કે 2 દિવસ માટે અધિકારીઓ અને કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે। માસ સીએલ એટલે સામૂહિક હડતાલ પર ઉતરી ગયા છે અને તેની પાછળ કારણ અધિકારીઓ દ્વારા એ ગણાવવામાં આવી રહ્યું છે કે ત્રાહિત વ્યક્તિઓ દ્વારા અહીંયા કોર્પોરેશનની કચેરીમાં આવીને દખલ કરવામાં આવી રહી છે, કનડગત કરવામાં આવી રહી છે અને એટલા માટે જ ગઈકાલે તમામ અધિકારીઓએ મળીને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્ર આપવાની સાથે એમને એ વિનંતી પણ કરી હતી કે તેમને પરવાનગી આપવામાં આવે 2 દિવસની માસ સીએલ પર ઉતરવા માટે। એક રીતે ચીમકી આપી હતી અને તેની અસર આજે જોઈ શકાય છે। આજે વડોદરા મહાનગરપાલિકાની તમામ જે કચેરીઓ છે તેમાં ખુરશીઓ ખાલી છે, ફાઇલો તો પડી છે, પરંતુ કામ કરવા માટે અહીંયા કોઈ નથી। વહીવટી કામગીરી સંપૂર્ણપણે વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં ઠપ થઈ ગઈ છે અને એની પાછળ અધિકારીઓ કારણ બતાવી રહ્યા છે કે ત્રાહિત વ્યક્તિઓ દ્વારા તેમને કનડગત કરવામાં આવી રહી છે। ત્રાહિત વ્યક્તિઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ હોઈ શકે, એ ત્રાહિત વ્યક્તિઓ મીડિયા પણ હોઈ શકે, એ ત્રાહિત વ્યક્તિઓ એવા લોકો પણ હોઈ શકે કે જેને કારણે અધિકારીઓને તકલીફ પડી રહી છે। પરંતુ હકીકત એ પણ છે કે વડોદરા મહાનગરપાલિકામાં છાસવારે બૂમો ઉઠતી હોય છે કે અધિકારીઓ કામ નથી કરતા, કર્મચારીઓ કામ નથી કરતા અને એટલા માટે જ જ્યારે અહીંયા નાગરિકો પોતાની સમસ્યા લઈને આવતા હોય છે ત્યારે તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। તેવી તકલીફ વારંવાર લોકોને સામનો કરવો પડતો હોય છે। આ એક નાગરિક છે, તેમની સાથે વાત કરીશું। આપ અહીંયા આવ્યા છો, કયા કામ માટે આવ્યા હતા અને અહીંયા કોઈ નથી, હડતાલ પર છે બધા? હું અહીંયા આવ્યો તો પાણી પુરવઠા બાબત ચર્ચા કરવા માટે। અમારે ત્યાં પાણીનો પ્રેશર ઓછું આવે છે, તો જેથી કરીને અમે લોકોએ રિક્વેસ્ટ કરી કે તમે અમને ટેન્કર પૂરા પાડી શકો, તો એ બાબત હું અરજી લઈને આવ્યો છું। પણ અહીંયા જાણવા મળ્યું છે કે ભાઈ આજે હડતાલ છે, પણ આ બાબત કશી કોઈ પેપરમાં કે ન્યૂઝપેપરમાં કે કશે કોઈ જાણ કરવામાં આવી નથી। જેથી જાણ નથી કરતા એના લીધે તકલીફ નથી કરી। હા, આગોતરી જાણ નથી કરી એટલે અમને તકલીફ પડે છે। હવે અમારે બીજો ત્રીજો ધક્કો થશે હવે, એટલે અમે લોકો તકલીફમાં છીએ। સામાન્ય રીતે પણ આમની ફરિયાદો તો રહેતી જ હોય છે ને અધિકારીઓ કર્મચારીઓ? ફરિયાદો હંમેશા હોય છે। ક્યારેક ક્યારેક એ લોકો હોતા નથી જગ્યા પર, ક્યારેક નથી હોતા, ક્યારેક હોય, ક્યારેક કે હવે કાલે આવજો, પરમ દિવસે આવજો, એમ કરીને અમને લોકોને એ લોકો ધક્કા ખવડાવતા હોય છે, જે અમારી બી ઈચ્છા નથી હોતી। જો આ રીતે કામ સીધી રીતે થતું હોય તો એક જ દિવસમાં આ બધી જ ફરિયાદોને તમે લોકો એટેન્ડ કરી શકો છો, પણ જે કોઈ કારણસર એટેન્ડ થતી નથી અને અમારે ધક્કા ખાવા પડે છે। આજે હું મારી સેલેરી પર છું, અડધો દિવસ રજા મૂકીને આવ્યો છું, તો આ પ્રોબ્લેમ થઈ જાય છે કે પગાર કપાઈ જાય। જો આ કર્મચારીઓને કારણે, અધિકારીઓને કારણે નાગરિકોને જે તકલીફ પડે છે તેની વેદના છે। આ નાગરિકો અહીંયા વેદનાનો સામનો કરી રહ્યા છે, તેમની વેદના ઠાલવી રહ્યા છે, તકલીફોનો સામનો કરી રહ્યા છે। એક હકીકત એ પણ છે કે અધિકારીઓ કર્મચારીઓને જે પણ તકલીફ પડતી હોય તેના કારણે તેઓ હડતાલ પર ગયા છે, પરંતુ એટલી તો ઘણી એવી તો કઈ તકલીફ આવી પડી કે તેને કારણે આજે હડતાલ પર ઉતરી જવું પડ્યું અચાનક વર્કિંગ ડેઝમાં, ચાલુ દિવસ કહેવાય આજે। અને અગાઉ પણ જ્યારે દિવાળીમાં આટલી બધી રજાઓ કર્મચારીઓ અધિકારીઓ સાથે ભોગવી છે, તેવામાં હવે જ્યારે કામ કરવાનો સમય છે, રજા પોસાય તેમ નથી, પરંતુ તેમ છતાં વડોદરા મહાનગરપાલિકામાં અધિકારીઓ અને કર્મચારીઓ આજે માસ સીએલ પર, સામૂહિક માસ સીએલ પર ઉતરી ગયા છે। તેને કારણે અહીંયા જે આવતા નાગરિકો છે તેને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। એક ફરિયાદ અધિકારીઓની અંદરોઅંદરની એ પણ છે કે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બેઠકો પર બેઠકો કરી રહ્યા છે, કલાકો સુધી અધિકારીઓ બેઠકોમાં બેસાડી રાખે છે, મિટિંગોમાં, અને તેને કારણે જે ફિલ્ડ પર કામ કરવાનું હોય છે અધિકારીઓ અને કર્મચારીઓએ તે નથી થઈ રહ્યું। એક પ્રકારનો કચવાટ અંદરોઅંદરનો એ પણ છે, પરંતુ અધિકારીઓ સામેથી ખુલીને એ બોલી નથી શકતા અને તેને કારણે અધિકારીઓને તેનું પણ પ્રેશર, એક અલગ પ્રકારનું પ્રેશર છે। હવે જ્યારે ત્રાહિત વ્યક્તિઓની કનડગત વધી છે અને ત્યારે માસ સીએલ પર અધિકારીઓ અને કર્મચારીઓ ઉતર્યા છે, ત્યારે કમિશનરે, ઉચ્ચ અધિકારીઓ એ પણ સમજવાની જરૂર છે કે અધિકારીઓ અને જે કર્મચારીઓ જે
જે હડતાલ પર ઉતર્યા છે તેમને વાસ્તવિક વહીવટી તકલીફો પણ શું છે તે પણ તેઓએ સમજવી પડશે, જાણવી જી, પડશે. ફિલહાલ વડોદરામાં હડતાલને કારણે વડોદરા મહાનગરપાલિકામાં કામ અર્થે આવતા નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બિલકુલ બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.